રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓના પાંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા છે. તો સરીસૃપ પ્રાણીને ગરમાવો આપવા માટે બલ્બની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના સમયે ઠંડીથી રક્ષણ મેળવવા પ્રાણીઓ માટે ખાસ ઘાસની પથારી બનાવવામાં આવી છે. તો શિયાળામાં પ્રાણીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દિવસો ને દિવસો ઠંડી વધતી જતી હોવાથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જે રાખેલ અમૂલ્ય અને અપ્રાપ્ય વન્યજીવો, પક્ષીઓ અને સરીસૃપો છે, એમાં ઠંડીને સામે રક્ષણ મળવા માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમ કે વાઘ, સિંહ, દીપડા, રીંછ આ લોકોના જે પિંજરાઓ છે તેની બહાર એર હીટર્સ મૂકવામાં આવેલા છે, જેથી એ લોકોને ઠંડીની સામે રક્ષણ મળી શકે છે. સાથોસાથ એ લોકોના જે અંદરના રૂમ્સ તથા જે બેઠકો છે ત્યાં સૂકા ઘાસની ગાદી કરીને આપવામાં આવે છે, જેથી ઠંડો ફ્લોરિંગ હોય તેની સાથે બી એ લોકો રક્ષણ મેળવી શકે છે. પક્ષીઓના પિંજરાઓમાં આપણે બ્રૂડર લેમ્પ્સ લગાડેલા છે, જેથી આજુબાજુનું વાતાવરણ બી ગરમ રહે અને પક્ષીઓને બી ગરમાવો મળે. અને સાથે સાથે જે સવારે ઠંડો પવન વાતો હોય છે એના માટે આપણે પાંજરાઓની આજુબાજુ ગ્રીન નેટ્સ ડબલ કરીને બાંધેલી છે, જેથી ડાયરેક્ટ પવન પક્ષીઓને ના લાગે. રાજ્યભરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણે માનવી તો પોતાનું રક્ષણ કરી લઈએ છીએ, પરંતુ અબોલ જીવ માટે અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય એટલે કાંકરિયા ખાતે પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા જેવા પ્રાણીઓના પાંજરામાં હીટર મૂકીને અને ખાસ આ પ્રકારના ઘાસચારો પાથરીને તેમને ગરમાવો મળે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પક્ષીઓના પાંજરામાં બલ્બ મૂકીને તેમને ગરમાવો મળી રહે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે માનવીઓ તો આપણે પોતાનું રક્ષણ કરી લઈએ છીએ, પરંતુ અબોલ જીવ માટે પણ ખાસ પ્રકારની તેમને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરા પર્સન કુનાલ ચૌહાણ સાથે હું માનુશ્રી પટેલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.